વસો તાલુકા પંચાયતના રામોલ 1 સીટ ઉપરથી અપક્ષ તરીકે જીતેલા બિરેનકુમાર નરેન્દ્રભાઈ પટેલ હવે ભારતીય જનતા પાર્ટીમાં સત્તાવાર રીતે જોડાઈ ગયા છે। નડિયાદ સ્થિત કમલમ કાર્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તેઓ 10 થી વધુ સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા। આ પ્રસંગે ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નૈનાબેન પટેલે બિરેન પટેલ અને તેમના સમર્થકોને ભાજપમાં આવકારતા અભિનંદન પાઠવ્યા હતા। સાથે જ માતરના ધારાસભ્ય કલ્પેશ પરમાર, મહામંત્રી અમિત ડાભી, દીપક મિસ્ત્રી તથા પીજ ગામના અગ્રણી રાજેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। બિરેન પટેલ સાથે જય પટેલ, મફત ચાવડા, પ્રફુલભાઈ ચાવડા, કેયુરભાઈ પટેલ, નિકુલભાઈ પટેલ, ચંદ્રકાંત ઉર્ફે બાજપાઈ બારોટ, મિલનભાઈ બારોટ, નયન મકવાના અને તરુણ રોહિત સહિતના સમર્થકો પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। આ જોડાણને કારણે વસો તાલુકા પંચાયતની રાજકીય સ્થિતિમાં ભાજપને વધુ મજબૂતી મળવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અને વિકાસ કાર્યોને વધુ મેઘ મળશે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી છે। આજે ખેડા જિલ્લાની સામાન્ય ચૂંટણીઓમાં વસો તાલુકા પંચાયતની ચૂંટણીમાં વસો તાલુકાના રામોલ 1ના તાલુકા પંચાયતમાં અપક્ષ લડેલા ઉમેદવાર બિરેનભાઈ પટેલ વિધિવત રીતે એમના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। કોઈ પણ જાતની અપેક્ષા વગર આજે ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ ઉત્સાહથી અહીંયા જોડાયા છે કમલમ ખાતે, અને એમની સાથે એ વિસ્તારના સમર્થકો પણ ઉપસ્થિત રહ્યા છે અને માતર વિધાનસભાના ધારાસભ્યશ્રી, સંગઠનના સૌ હોદ્દેદારો સાથે અહીંયા સાથે મળીને બધાએ એમનું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કર્યું। નમસ્તે, મારું નામ બિરેનકુમાર નરેન્દ્રકુમાર પટેલ છે। હું વસો તાલુકા પંચાયતના અપક્ષ તરીકે ઉમેદવાર તરીકે જીત્યો હતો અને હું મારા મનથી ભાજપ જનતા પાર્ટીને હું જોડું છું અને હું ભવિષ્યમાં તાલુકા તેમજ મારા ગામમાં વિકાસ કરીશ તેવી હું બાહેધરી આપું છું। કેટલા લોકો અન્ય સાથે જોડાયા? મારી સાથે 10 જણા ટેકામાં અને ગામના વડીલો સાથે અમે ભાજપ જનતા પાર્ટીમાં જોડાયા છીએ।